मॉर्निंग बाळको नमस्ते। विषय अंग्रेजी पुनरावर्तन। आगे આપણે બધું ભણી ગયા આલ્ફાબેટ આ છે એની પૂરીથી પુનરાવર્તન કરવાનું છે બાળકો। અહીંયા ઘડી મેં આલ્ફાબેટ જોઈને લખ સાઈડ પર આલ્ફાબેટ લખી રાખ્યા છે એને જોઈને સામેની બાજુ તમારે આલ્ફાબેટ લખવાના છે। હું લખું એ પ્રમાણે તમારે બી લખવાના છે। ચલો વધારે ધ્યાન અહીં આ શું છે એ ફોર એપલ તો આપણે સામે લખવાનું એ। B for ball, C for cat, D for dog, E for egg, F for fish, G for grapes, H for house, I for ice cream, J for jug, K for kite, L for lamb, M for mango, N for nose, O for orange। હવે તો બાળકો તમારા આલ્ફાબેટ જોઈને લખવાના છે। ત્યારબાદ ચિત્ર જોઈને આલ્ફાબેટને જોડો। એક બાજુ મેં ચિત્ર દોર્યા છે ને એની સામે આલ્ફાબેટ ક્યાં છે એને જોડવાનું છે। ચલો ધ્યાન અહીંયા આ શું છે બોલ, B for ball તો B ક્યાં છે સામેની બાજુ શોધો અને એને જોડો। તો ક્યાં છે આ રહ્યું એને જોડો બાળકો। डॉग, D for dog આ સાનું ચિત્ર છે ડોગ નું તો D ક્યાં છે આ રહ્યો। grapes, G for grapes G ક્યાં છે આ રહ્યો એને જોડો। nose, N for nose N ક્યાં છે આ રહ્યો એને જોડવાનું છે। M for mango આ સાનું ચિત્ર છે મેંગો તો M ક્યાં છે આ રહ્યો। L for lamp આ લેમ્પ નું ચિત્ર છે તો લેમ્પ L ક્યાં છે આ હવે તો બાળકો તમારે જોડવાના છે। ત્યારબાદ નંબર્સ જોઈને લખો। અહીંયા આગળ નંબર્સ લખેલા છે ને જોઈને લખવાનું છે 1 2 3 4 5 6 7 8 9 અને 1 0 10 આવી રીતે બાળકો તમારે જોઈને લખવાના છે। ત્યારબાદ નંબર્સ જોઈને મીંડા કરો। અહીંયા નંબર્સ છે એ પ્રમાણે તમારે મીંડા કરવાના છે। 1 તો તમારે કેટલા મીંડા કરવાના 1। અહીંયા 2 તો કેટલા મીંડા કરવાના 1 and 2। 3 1 2 and 3। 4 1 2 3 and 4। 5 1 2 3 4 and 5। 6 1 2 3 4 5 6। 7 1 2 3 4 5 6 and 7 આવી રીતે તમારે બાળકો મીંડા કરવાના છે। આ જેટલું બી મેડમે અત્યારે કરાયું એ બધું જ તમારે CW એટલે કે એકવાર CW માં લખવાનું અને HW એટલે કે ફરી એક વખતે HW માં બી લખવાનું છે। એટલે CW મુજબ HW કરવાનું છે। બાય બાય।